વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા અને ડભોઈ વચ્ચે ભીલાપુર ગામ નજીક ગઈ મધરાત્રે રેલવે ટ્રેક પર એક મગર લોહીથી લથબથ હાલતમાં નજરે પડતા રેલવે કર્મચારીએ જીવદયા સંસ્થાના કાર્યકરોને જાણ કરી હતી। કાર્યકરો સ્થળ પર પહોંચ્યા ત્યારે મગરને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને કેટલાક ભાગ કપાયેલા હતા। મગર જીવતો હોવાથી તેને તાકીદે વડોદરા લાવવામાં આવ્યો હતો અને ફોરેસ્ટ વિભાગને સોંપાતા સારવાર શરૂ કરવામાં આવી હતી। આ મગર રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા ટ્રેનમાં આવી ગયો હોવાનું મનાય છે। મગરને બચાવી લેવા માટે તબીબી ટીમ દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે। આજરોજ અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર 9825011117 પર રાતના 1 થી 2ની વચ્ચે ભીલાપુર જે ટ્રેક ગામ છે ડભોઈ રોડનું, ત્યાં કેલનપુરથી આગળ ભીલાપુર ગામ છે, ત્યાંના ટ્રેક પર એક મગર ઇન્જર થયો છે એવી રીતને ત્યાંના જે મેન્ટેનન્સ રેલવેના મેન્ટેનન્સ સ્ટાફ છે એમનો ફોન આવેલો હતો। તુરંત જ અમે વડોદરા ફોરેસ્ટ રેસ્ક્યુ સેન્ટર પર ફોન કર્યો ત્યારે લાલુ નિઝામા અને અમે રાજેશ ભાવસાર ત્યાં સ્થળ પર ગયા હતા। ત્યાં લગભગ 6 ફૂટનો એક મગર હતો જેને ડાબા સાઈડનું મોઢા પર ગંભીર ઈજા હતી અને અમુક એના બોડી પાર્ટ્સ કપાઈ ગયા હતા જે રેલવે ટ્રેક પર પડ્યા હતા, તે બી અમે કલેક્ટ કર્યા। મગર જીવતો હતો। તુરંત જ અમે એને સમય વેડફ્યા વગર તુરંત અમે નર્સરી પર જ્યાં રેસ્ક્યુ સેન્ટર છે વડોદરા ત્યાં લાવ્યા હતા। હવે આગળની જે બી એની ટ્રીટમેન્ટ વગેરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અને એને પૂરેપૂરી બચાવવાની કામગીરી ચાલી રહી છે। તમે ફરીથી કોઈ બી વન્યજીવ મળે તમને આવી રીતનું કે કોઈ એવી જાણ થાય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 9825011117 પર તમે જાણ કરી શકો છો। રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થા, વડોદરા।